માલિકથી પડ્યો આખો દિવસ દોસ્તારો જોડે બસ પાર્ટી મોજ મસ્તી ગામમાં રખડવું આ બધું જ એનો ધંધો છે આજે તો આવે ને તમને મારે કહી જ દેવું છે કે ક્યાં સુધી રખડ્યા કરશો હવે તો કઈ કામ ધંધો કરો કમાવાની ના પડી હોય તો મારી તો થોડી આબરૂ રાખો આજે આવે એટલે કહી દો તો ગામમાં રખડવાનું તો બંધ કરો શું કામ દોસ્તારો જોડે પાર્ટીઓ કરતા કરો બસ આજ સર કંટાળીને ઘેર આવું ને તારે ટક 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 બસ ઘેર આવું ટક 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 ચાલુ કરી આ મને પસંદ નથી જો પેલા કોને કીધું આ મને જરાય પસંદ નથી જો વધારે ટક ટક કરે ને તો હું બાવો થઈ અરે હું તને એમ જ કહું છું કે હવે તમને હું ગમતી નથી મારી તમારી જરૂર નથી તો પછી આ ઘરમાં શું કામ પડે રહ્યો છો હાલવા માંડો હાલવાને બાવા થઈ દો અરે તું કીધું તો બાવો જ થઈ દો હે આ બાવા ખામાં કેટલી બધી મજા છે શું બાવા ખામાં બહુ મજા લખીશ બાવા છે આમાં મજા કઈ એક તો જો પેલા ગોમડે ગોમડે ફરવાનું હા બરાબર આથી રાખવાના હા આથી પર બે હમલ હા અને કદાચ કોક આપણો પગે લાગવા આવે ને છોકરો પગે લાગવા તો પાછા આશીર્વાદ આપે કે વાત સારા ટકે પાસ અરે તું સારા ટકે તમારા જેવા બાવા હોય ને તો સારા ટકે શું એ તો ભણ્યા હોય તો ટકે પાસ પણ જો બાવજીના આશીર્વાદ લેવાથી ટકા ના મળે વાંચવું જ પડે એક સલાહ વાંચન એ જીવનનું પ્રતિબિંબ છે તમે જેટલું વાંચશો કારણ કે વાંચન જીવનનું પ્રતિબિંબ છે જેટલું વાંચશો જેમ વધારે વાંચશો એમ વધારે પ્રકાશ આપશે બોલો હું તમને એમ કહું છું કે તમે જ કહો છો એ માની લીધું જો કે બાવા ત્યાંમાં મજા છે બરોબર પણ તમે એક બે રજૂઆતો કરી કે ગામડે ગામડે ફરશું બહુ મજા આવશે બધા પગે પડે પણ મારું એમ કેવું છે કે તમે કદાચ આ રમસ ગામની અંદર બાવા થઈને આવે ચલો અરે નિરંજન હું એમ કહું છું કે બાવા થઈને આવ્યા પણ કદાચ તમે થોડું ઘણું રીત લગાવેલી હોય તો આ ગામનો બહેનો તમને છોડશી અલ્યા પેલા તો બે ચાર બહેનો મારા જોવા મળી જાય પેલા આપી દીધી બસ બાવા પીવું પણ શામે પીવું ક્યારે સોનો મને હાલતા પણ ગામમાં તો જવું પડે ને એ પીવું તો જીવન કરંટ આવે તને ખબર છે હા અત્યારે મોટા સાહેબો મોટા ખેતીવાળા એ ગાડીઓ લઈને નથી ફરતા ને એવા બાવા ગાડીઓ લઈને ફરતા એકતા જો આટલામાં પાંચ નથી સર એટલે તમારું કેવું એમ છે કે બાબા ત્યાંમાં મજા છે અરે મજા
જો તો કમાવાની ઝંઝટ જાય હા બસ લુગડો લાવવાનો નહીં પછી બીજો પોઈન્ટ મૂકો ને મને મોઢા પર છે મૂકી દો પોઈન્ટ મૂકી દો પૈરાના ત્રાસથી છુટકારો એ તો આ બધા જોઈ રહ્યા છે એટલે જો બાવા થયામાં કેવી મજા કમાવાની ઝંઝટ નહીં બૈરાના ત્રાસથી છુટકારો પછી તો લુગડો બૈરો કેટલા ખર્ચા કરાવે કેવા બધું એને લાવવું પડે એટલે તે પહેરવા શું કરવા આયા હતા આયા તા આ તને પૈસા આવ્યો હા. અને મારા હારાનું જોવા જવાનું થયું પછી મારા હારાએ તાર બાપાએ મને ફોન કર્યો કે કુમાર હે? કુમાર તમને કુમાર કીધું તું? એ તો મારા બાપાના ભોગ લાગ્યા તે તમને વરગાડી હું નહીં દે તો બીજા પર ને તો રાજ કરતી હોત રાજ હું ફોન ઉપાડ્યો કુમાર હું કરો છો હું કીધું પસ્તાવો હું કરતો છું હા પછી આપણે તમારા આપણે ચિંટુ ખરો ને ભય ચિંતુ તાર ભાઈ મારાથી બીજા મોટા હાડો છે હા મન કે આપણે ચિંટુ ખરો ને એને કન્યા જોવા જવાની છે તમે આવો એટલે મોટા ભાઈ એને બોલાવો તમારા મોટા જમાઈને બોલાવો કિસ્સા જોવામાં તો ફેલ થયેલું છે નપાસ બસ આમ બાવો બની દો પકડ શું બાવા થઈ નથી બનવાનું ના બાવો થઈ દો થઈ જાય તારા ત્રાસમાં હું જોઉં છું કઈ રીતના બાવા ભાઈ ધક પણ ચાલ પકડ શું પકડવાનું? એ બધું કોઈ ના પકડાવો એ બધું કોઈ ના પકડાવો આપણે તો મોબાઈલ હોય તો લાવો ચાલો નીકળી જાઓ આ બધું આ ઓલું રબર લેવા ના પાડે મોબાઈલ શું પડતી ચલો એ કેવી મજા આવી નહીં આવું બાવો બનતા છે ઓલો કોમ છે અડધો કલાકમાં અમે જો પરત નહીં પાછા હું તો 4-5 વખત તો બાવા બનવા ગયા પણ મેં તો નહીં બાબા કોઈ મળ્યા નહીં હમ અમારા બાબા બદલી હાલે એટલે પાછા આવશે હમણાં અડધો કલાકમાં ગમે તો ચાલો પછી પાછા આવી મોબાઈલ છે सादे मेरे मैया એના તો શરમ કરો શરમ કે બૈરાનું મારતો છો તમે કોઈ ફરક નહીં કર્યા પછી દરેક સ્ત્રી સાધુઓની માં સમાન હોય છે. એ તો તમે જ છો ભરતશ્રી, ગોપીચંદ આ બધા મોટા મોટા રજવાડા મૂકી નાઈજાન માર્કે બૈરું નાઈ મેલાય પગાર પણ હું શું કહું છું કે તમે બાબુ બની ગયા બરોબર અરે જોગીરાજ તમારું નામ મારું નામ કનુબા રિક્ષામાં બધું આપીશ પણ આ મોબાઈલ તો નહીં જાવ મારું નામ કે એ આલા તો સારું કોઈ જ નામ છે. મોબાઈલ તો ના જ મળે પાછા તમે ઘેર ફટ કરી દીધી લોહી પીવા ઉપડું તાન ગિરનારમાં તો ક્યાં જશો? ગિરનારમાં નથી જવાનું હા આટલામાં જ રહું એક વાર ઘર મતવટી દો નાયક આવા તો ચલતા ભલા અલે ના પાડું છું તો અહીંયાથી. આવા ચલતા ભલા નથી અને જવાનું. મારા ગુરુ મોટા મોટા ગુરુ હોય એવાનો ગુરુ બનાવી દઉં તો મારો જિંદગીનો ઉદ્ધાર થઈ જાય બસ સંસાર ત્યાગ ત્યાગ ને ત્યાગ સાધુ તેનો સંગડો ન છોડું મેરે લાલ લાલ મેરા લાલ સંગડો લાડી મેરા
છે આ ઈ જો તમારી ઘરવાળી છે તે તમને ગરમ ગરમ ફુલકા રોટલી આલશે अरे हम तो साधु हैं, हम आशीर्वाद देंगे कि भैया तेरा भला हो जाए, तेरा पति એટલે तेरा ભલું થઈ જાય પણ तेरा पति तेरा कहा करेगा। મારું કરેલું નથી કરતા ને બીજા आ शब्द हमारा हमारा आशीर्वाद का क्या हमारा आशीर्वाद का जितना शब्द रखा पर तो गौसुदान એ हाँ રહેવા દો नहीं અલે જપો हम बाबा बन जाएंगे। જો બાવા બનવું તો બનો પણ હમણાં ઉત્તરાયણ પછી બનજો નહીં. કારણ કે 2-4 દિવસથી ઠંડી વધારે પડે છે અને તો तो सारा आश्रम देख के भट्ठा करके तापेंगे। એટલે આ તો હાથ કેટલા બાવા બની ગયા આમ આપણે કોઈ ઉપાય તો બતાવો મને ગમે તે રીતે પાછા તો લાવવા પડે કારણ કે ચોક મળી જાય તો મારું કોણ પછી અત્યાર સુધી તો ગમે તેવો હતો પણ મારા આદમી હતો ને ઈ ના પાછળ તો કેવી ટોન ટપ થઈને ઉભરતી હતી હા એના પાછળ જ છું તો પછી એને પાછો લાવવો પડશે કઈક ઉપાય કરું પણ લાવ ને પીવાનો નહીં, મને ભગવાનનો નશો લાગ્યો છે એટલે નશો કરવો પણ શાનો કરવો? ભગવાનનો કરવો. અને નશો બનવાનો પણ નશો કહેવાય. તમે જો નશો કરશો તો બહુ આગળ આવશો એટલે એ નશો કહેવાય. તો મારે કેળાની જરૂર છે. જો ઠંડ હોય એટલે કેળો જોઈએ એટલે મારે કેળા કરવા પડશે. તો હું કેળાની ફળમાં હું જાઉં છું અને કેળો હોદીને લાવું. જવું પડે મારું બેટું મઢી નો નહીં સર મઢી મોટી સર બાવા નો ના હવે કેળા ए कौन है? हाँ? तुम कौन है? हम अब भगवान क्या कर चढ़ी पड़े? हम तो नया बाबा बने हाँ बाबा बने। तुम हिंदी मानती है? इंग्लिश को तो हम फालतू है। अरे हम हिंदी बोलेगा तो बाबा का भट पड़ेगा। हम हिंदी बोलेगा तो बाबा का भट पड़ेगा। हिंदी बोलेगा तो बाबा का भट पड़ेगा। हम हिंदी में बोलते हैं। ए बैठो बैठो बैठो। किधर से आए ना? तुम कहाँ से आए हो? हम तुम कहाँ से? हम गिरनार से आए। गिरनार से? तो आपने तब किया होगा। अरे तब किया है। એટલે कितना वर्ष थी तब करता था? तब किया है। 10 साल से तब किया है। 10 साल से तब किया है। ये देख लिए तो ये बाबा का सट्टा वट्टा ढाबा पड़ेगा। चलो चलो उड़ाना पड़ेगा। मैं ये वो कहता है कि क्या है? मैं वो कहता है कि मेरे को एक गुरु बोलता है। શું જોતા તો મને કેળા જોઈએ છે પણ કેવા કેળા જોઈએ છે તું નશો કરે છે ए, अभी अभी तो नया बाबा बना हूँ नशा करता था लेकिन छोड़ दिया है। तो देख लिया है तो नशा नहीं करना नहीं करूँगा।
बीड़ी पीता है? बीड़ी नहीं पीता हूँ, प्याला पीता पर हम तो बीड़ी नहीं पीनेगा। मावा खाते हैं? मावा तो नहीं खाते, कदाच भट्टे में जाते हैं तो मावा मिल जाए तो खा लेते ये हैं। मावा नहीं, तम्बाकू वाला मावा। ये तो नहीं खाते। और परी की खाते हैं? परी की- आमा ला ला के खाते हैं। वो नहीं खाना। मेरा कहना बनना है तो ऐसा मत करना। व्यसन मुक्ति अभ्यास, कोई ये व्यसन करो। तो मेरा आखिर चला तो हाँ, हम मेरा गुरु। हाँ तो चलो अभी आता हूँ क्या? ये मेरा गुरु है, पर मैं उसका भी गुरु बन जाऊं। अभी चुटकी आने वाली है ना, फॉर्म भर दूं, हम वोट में तो गुरु बन जाएंगे, क्या लगेगा? इधर इधर અરે પેલે આ રાજ્ય છે રાજ આ રાજમાં આપણે બધું લેવા જવાનું છે તો તું બધું સીધું લઈ આવ આપણે લડ્ડુ બનાવેગા ખાएगा और टाटा माता हो टाटा माता हो। तो जा સીધું लेके आओ तुम आश्रम में जाके समाधि लगा के बैठ जाओ, मैं डाले के आता हूँ। आज में सीधा लेके आओ सब्जी की दुकान किधर है? શાકભાજી શાકભાજી નહીં શાકભાજી ए, तुम कौन हो? अच्छा हो? શાકભાજી કુબી પુલાવા ડુંગળી ए, सब्जी वाला है तू? હા શાકભાજી વાળો છું हम बाबा है। शाकभाजी में क्या क्या है? ये दूधी का क्या भाव है? दूधी का भाव बैठ गया। दूधी का क्या भाव? दूधी का क्या भाव? દૂધી 10 રૂપિયા કિલો 10 रुपए किलो। और ये आलू का क्या भाव है? ये 10 रुपए किलो ये भी 10 रुपए किलो। अरे वो शंकर, ये आलू तो हमारे गांव में लौट मारता है। लौट ये आलू का भी 10 रुपए। हाँ। और ये बैगन का क्या भाव है? ये 10 रुपया ये भी 10 रुपया। और ये टमाटर, ये टमाटर 10 रुपया वो भी 10 रुपया। और ये मिठाई की दुकान किसकी है? આ એમાં છે ये सब्जी की दुकान तेरी और मिठाई की दुकान भी तेरी। हाँ। अच्छा જય अच्छा। રૂપાળું ये दुकान तो सब्जी या मिठाई में पेड़ा है। હા पेड़ा का क्या भाव है? 10 रुपया किलो वो भी 10 रुपये। हाँ। तो ये लड्डू का क्या भाव है? ये 10 रुपया किलो वो भी 10 रुपये किलो। हाँ तो ये जलेबी का क्या भाव है? ये 10 रुपया किलो ये भी 10 रुपये। सब 10 रुपए किलो बेचता है। हाँ कहना पड़े ये मूर्ख लगता है। ए,
ये ऐसा क्यों है कि तुम 10 रुपए सब चीज बेचते हो? અમારે છે ને અહીંયા હા. બુદ્ધુ રાજા છે ને બુદ્ધુ? એનો પરમાન છે ये लोग फरमान से हाँ. એટલે सब ऐसे ही बेचते हो? हाँ. सब का एक भाव। હા अगर किसी को सोना खरीदना हो तो ये 10 रुपये किलो हमारे गाँव में इधर आ जाना, सोना चाहिए तो, और वो यहाँ से खरीदना और आपके गांव में जाके बेच देना और जमीन खरीदना। तो 10 रुपया तो सब चीज वस्तु 1-1 किलो आल दे, હા आल दे, हम ठेला भर के ले जाएंगे। ચેક કરી મૂકું છું બતા લઈ લો हाँ। केला गया अभी वापस ना आया केला गया अभी वापस ना आया और आज में क्या चलता है अरे क्या हुआ अरे इतना बड़ा क्या लाया ये देखो, ये कितनी वस्तु लाया हूँ। अरे वो देखी कंजट गई। मैं ज्यादा पैसा नहीं दिया था देखो गुरुजी, ये मैं तो पेड़ा 50 रुपया दिया था आटा मोटा ठेला भर के लाया। इतना बड़ा किलो बन गया। ये पेड़ा है, ये जलेबिया है और 10 दिन का लड्डू है। ये सब कुछ आ गया अरे इतना पैसे में तो आता है है। इतना पैसे में आता है देखो यहाँ है ये गांव, यहाँ सब चीज एक ही भाव मिलती है। अरे क्यों एक 10 रुपए किलो। 10 रुपये किलो तभी पहले का भाव भी 10 रुपया और जलेबी का भाव भी 10 रुपया, सब मिलता है लाडू का भाव भी 10 रुपया, मोहनथाल का भाव भी 10 रुपया। यहाँ तो सोने भी 10 रुपये में किलो मिलता है। सोने की तो 10 रुपया तो गाँव में नहीं लेना चाहिए गाँव में नहीं लेना चाहिए क्यों? तो बुद्धू गाँव में गाँव में नहीं लेना चाहिए ये सस्ता मिलता है तो हम सस्ता नहीं खाते तो भूख नहीं करते तो हम चले जाएंगे विजय गाँव चल तू भी चल मैं ले जाऊंगा। अरे क्यों एक बात रात ये मर जाऊंगा। अरे मेरा चेला है तो चलना पड़ेगा नहीं जाऊंगा, नहीं आएगा मैं तो इधर ही रहूंगा। इधर तो मैं नहीं रहूंगा मैं तो सत्यवादी हूँ और सत्य करूंगा हाँ? हाँ सत्यवादी हूँ। हाँ मैं तो सत्य साधु हूँ इसलिए इधर नहीं रहना नहीं लेना। अरे तुझे नुकसान होगा तुझे नुकसान होगा तो 10 रुपया ही होगा ना। अरे ऐसा नहीं है तुझे फिर मालूम पड़ेगा कि ऐसे ये लेने का क्या परिणाम होता है है वादा नहीं, हम तो इधर रहेंगे। आगे तो मजा हो तो जाएंगे। हमारा क्या तू आएगा आएगा तो क्या होगा देखो बाप जी, हमने हमने हमारा गांव छोड़ दिया, हमारी बैरी छोड़ दिया, गांव छोड़ दिया, संसार छोड़ दिया, तो तुमको छोड़ देने क्या मतलब आए? छोड़ दिया। तो हमारे क्या हमारे गाय आएगी तो दूध खाएगी बच्चा और चली जाएगी तो गोबर करती गई हम भी चले जाते हैं हम जिन्ना में जाके तब करते हैं अरे इतना में जाके ऊंचा कोना पर बैठना और रही करना। खाए पीन ताजो माजो खाई जाओ। वो खाए काका आंकुर ने मुख बादल कर दिया। ताजा माजा हो जाओ। सोने की छड़ी, रुपए की मशाल, जरिए उसका जामा, बुद्धू नगरी के बुद्धू राजा बता रहे हैं। રાજા हाँ बोलो। આ તમે જે બોલ્યા ને એ મારે બોલવાનું હતું તાર બોલું તો હું જ બોલું ને. તાર બોલવું જોઈએ ને. તો રાજા વડે બોલવું પણ પડે. મારે બોલવાનું હોય પણ તમે મને બોલવા ના દો તો. એવું છે? બેસો. મહારાજા મારે ના બેસવાનું હોય એ તો તમારે બેસવાનું હોય હું રાજા છું ને. હા રાજા તમે જ. ભૂલી જવા પણ યાદ કરે.
દેવાનું બધું રાજા બોલો બીજું બસ શાંતિ છે મહારાજા. આપણા બુદ્ધિનગરમાં કેવું ચાલે છે સારું ચાલે છે મહારાજા. 10 રૂપિયા કિલો વેચાય છે ને કમ્પ્લેટ. હા 10 રૂપિયાથી 1 રૂપિયો કોઈ વધારે ના લેવું જોઈએ જરૂર. 10 રૂપિયા કિલો સોનું ચાંદી રૂપું શાકભાજી બધું 10 રૂપિયા કિલો બધું 10 રૂપિયા જ આપીએ છીએ આપણે. ભાવ બગાડે ને તો પકડીને જેલમાં પૂરી દેવાનો જરૂર. કોઈ ફરિયાદ છે કોઈની ફરિયાદ નથી અત્યારે તો. હા કોઈ ફરિયાદ હોય તો લેતા આવો અત્યાર સુધી કોઈની ફરિયાદ નથી રાજા. આપણે ન્યાય સારો કરીએ બુદ્ધુ રાજાનો બુદ્ધુ નગરીનો ન્યાય હા. સત્ય વખણાવવો જોઈએ બરાબર. લોકો કાવતું લાગે છે મહારાજાનો જય હો. ભાઈ આવ્યો છે મહારાજાનો જય હો. જય હો જય હો મહારાજા ગજબ થઈ ગયું. વરસાદ પડ્યો શું વરસાદ? કેટલા થઈ ગયું પણ અત્યારે વરસાદની જરૂર નથી. ગજબ થઈ ગયું છે એટલે પૂછ્યું ગજબ થઈ ગયું એટલે કે અમારા પાડોશી ખરા ને હા. એમની દિવાલ પડી. દિવાલ પડી. હા અને એમાં અમારે જે ભેંસ હતી ને એનો નાનો પાડો હતો એ મરી ગયો. બીજો લાવો. શું બીજું લાવો? પાડો. એટલે ના આપે. પાડો. કોઈ બીજો પાડો ના આવે. તમે આમ કરવા ગયા અમારે ન્યાય જોઈએ છે. આજે મેં 4-5 કિલો ન્યાય આપે ના બને. એકલા પડી જાય મહારાજા. એકલા પડી જાય મહારાજા અમારે ઇન્સાફ જોઈએ છે. એ ઇન્સાફ કેવું બોલા કે આપણે 4-5 કિલો લઈ જાય આપણે ન્યાય મૂકવું પડે ટકલો બને ઇન્સાફ જોઈએ છે. હા. બોલો શું કરવાનું અમારે પાડો મરી ગયો છે તો એનું શું કરવું? ઇન્સાફ હા પાડાને પકડી લાવો શું પાડો? એટલે પાડો મરી ગયો ઔષધી પાડા પકડી. દિવાલ પકડી લાવો દિવાલે પડી ગઈ. દિવાલ પડી ગઈ. ન્યાય તો કરો પછી દિવાલ કોને બનાવી કારીગર. કડિયાએ બનાવી કડિયા પકડી લાવો ચાલો. કરિયા પાછી ચલાવી દે મારે પકડવા જામ તમારે પર ધન મૂકો. તમારે ન્યાય તો તમારે જવાનું જા બે જા બોલે લો. બોલે ને પાછી ચડાવી દે કશું દુખતો નહીં અહીંયા ગુસ્સે મળે કે કેમ બોલાવો છો તો શું કરવાનું? કઈ દે અને પછી ચલાવો. દિવાલ બનાવી હતી ખરાબ દિવાલ બનાવી પડી ગઈ બરાબર? તો તમે પાછી ચલાવો હુકમ છે ક્યાં ગયો? કારીગર. હા હું છું. રાજા બોલાવે છે. અરે પણ અત્યારે હું પણ આધાર- અરે પોસી આપવાની છે અત્યારે. કેમ મારે? પેલો મકાન બનાવ્યું છે ને બેનનું. હા હા એ દિવાલ પડી છે પાડો મરી ગયો છે. એ ભગવાન પોષણ કરે. હા ચાલ. અરે પણ ભાઈ હું દિવાલ તો ચાલતી બરાબર પણ એ જે માલ બનાવે છે ને હા, હા. એનો કહેવાય ને પાણીમાં ધારે ગયો. મહારાજા. હાલ દીધી પાછી અરે ના, કેમ હું કારીગર પાસે જઈને આવ્યો. હા એમ શું કે છે ખબર છે હા કે દિવાલ તો મેં ચણી પણ માલ તો କିଛି મજૂરી બનાવે છે. બધું ને પાછી ચલાવી દો મજૂરી તમે પાછી ચલાવવા ગમે તે ઇન્સાફ થઈ જાય લે ભાઈ રાજા બોલાવે. ત્યાં મકાન તે બનાવ્યું હતું પેલું માલ તે બનાવ્યું હતું. આ તો મહારાજા બોલાવે ત્યારે ફાંસી આપવાની છે. અરે તમે પેલું માલ સરખો બનાવ્યો નતો ને તો દિવાલ પડી ગઈ છે, પાડો પડી ગયો છે કહેતો. અરે દીવાલમાં પડી જાય સિમેન્ટ સારો નતો એટલે સિમેન્ટ સારો નતો કંપની નો મારો કોટ નતો કંપની મહારાજા હાલ દીધી પાછી ના, એ તો એમ કે છે કે મારો કોઈ વોક નથી. કોનો વાંક છે એમ કે છે કંપની વાળાનો વોક છે કે સિમેન્ટ હા સિમેન્ટ મહારાજા એ બધી વાત જવા દો. મારે ન્યાય જોઈએ છે. ન્યાય જ કરીએ સાહેબ કોઈ ચેતો પાછી ના થાય એ ગુનેગાર બચી જાય પણ આ તો એકબીજાને માથે નાખી દે. ગમે તેમ પાછી ચલાવી દઈએ ગમે તે. કામ કરો હા. આપણા ભક્તો કોઈ પાછી નહીં ચલાવવાનું તો હા તો એને પકડી લાવો એટલે ગામમાં આવતો પહેલો વ્યક્તિ કોઈ નથી. હા નો આવશે બાવા નામ છે હા. પાછી ચલાવી આ તો એમ કરું બાપ. પકડી લાવો આવે હા. આપણે ગમતું ના હોવું જોઈએ મહારાજા મરી ગયો માણસ. આ બાજુ માણસ આપણા ગામમાં એન્ટ્રી કરી આલી. અટકાઈ દે દોડી હતી આપણો ન્યાય ગમતા અત્યારે તને ફાંસી આપવાની છે. હું જીતે હવે હુકમ છે મહારાજાનો. મને બતાવો શું કામ? મહારાજાનો હુકમ છે એટલે પણ હુકમ ત્યાં આવો. અમારા ગામમાં ત્યાં મકાન છે ને હે. ત્યાં દિવાલ પડી ગઈ દિવાલ અને બાજુવાળાને પાડો વધ્યો તો ને ત્યાં પાડો મરી ગયો. પાડો મળી જાય તો હું શું કરું? અમારા ભૂતપૂર્વ રાજાનો હુકમ છે
તારે ફાંસી ચડાવે છે બી હાલ મને હા તારી કઈ છેલ્લી ઈચ્છા મારી છેલ્લી ઈચ્છા એક જ છે શું મને થોડો વિચાર કરો ફરી આ બાજુ બોલ વિચાર મોટી વસ્તુ છે વિચાર ના હોય તે મગજ વગરનો કહેવાય બરાબર મારા તો વિચારીને કે છે હો આપણે છેલ્લી ઈચ્છા છે છેલ્લી ઈચ્છા આઈડિયામાં ગાઈ ના દેવા પાછી ચલાય આ સર રાધા ગોડું એટલું બધું કોઈ મગજ દોડતું નથી ના હોય આપણે આઈડિયા મારો ચલો ગુજરાતી છીએ પાછા તો પડી નહીં મારવાડી કરતી માલ લઈએ ને સંજીન વેશી મારી એ ગુજરાતી એ હા. ચાલી કરજો ફર્સ્ટ મન સરે દે અરે હું પૂછે પૂછું છું ફર્સ્ટ સરે દે અરે કેમ પૂછે છે નહીં આપણે આ ફર્સ્ટ સરે અરે પણ ઊભો તો રે પણ કે તો કરો ચડાઈએ તને પછી જો પણ પૂછું શું કેમ એમ કે મારા ગુરુજી કહેતા શું આ દિવસ આટલા વાગે આ જગ્યાએ અને અમુક રાજમલ એ જગ્યાએ આટલા વાગે સારું ચોઘડ્યું છે હા? જો કોઈને પછી આપવામાં આવે હા? તો એને સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન મળે કેમ? જલ્દી કા, પછી. ઉભો રહો હમણાં. પેલા મહારાજાને કહેવા દે. મહારાજા જો પેલો ખુશ થઈ ગયો હતા. મરવાનું છે ખુશ કરી અરે નહીં એ શું કે છે શું લાગે હા અત્યારે આજે આટલા વાગે આ ચોઘડિયામાં જે માણસને પહોંચી આપવામાં આવે એને સ્વર્ગનું રાજ મળે સ્વર્ગ મળે હા રાજા તો હું છું એને સ્વર્ગ મળે સ્વર્ગ તો મને મળવું જોઈએ એને સ્વર્ગ ના મળવું જોઈએ ભાવ છે કઈ ખબર તો જલ્દી ચોઘડિયા મળે છે ચોઘડી નતું રાખશે. એને અહીંથી કાઢો પાર હા. પછી ચલાવો તો નહીં. અને ના ચડાવે ને સ્વર્ગ મળે તું રાજા છે હું છું આપણો હુકમ તમારો હુકમ એમ હા તું રાજા અને પછી એ ભાઈ તને પહોંચી નથી આપવાની હે? તું તારે જા જો રસ્તે જતો તો ને જા જા આ લે પછી તે થતો. હવે ગુરુજી હતા તારે આમ બાવા તો બન્યા ને પણ કોઈક મંદિર તો જોઈએ ને એ મંદિરમાં કઈ નથી આયા હું પણ કોઈ કા સરપંચ મરપંચ તો નહીં કે બાવજી ગયા છે આયુષ્માન ભવ તું ક્યાંમાં પડી ગયા છો હે? શું ક્યાં કરો તને કોઈ છો? મારા ગામના આગેવાન મોટી સાહેબ હા મૂકી. મોટી છો હા હા, આ તમારા ગામમાં આવ્યો છું હા પણ મારો લુગડો ચોરી ગયો તન તનથી ના આવ્યો નથી અરે તમારી ભૂલ થઈ છે કઈ મુકામ આવે છે કોઈ મોટો બાપમાં પેલો ચોર આવે છે એવું શું લાગે છે તમને મને લાગે છે કે ચોર મોટો છે આપણે જેવાનો આગળ તમારે ચિંતા નહીં કરે હું તમારા જોડે હાથ તો જે રાખી આ આરામ કરો ગયો જોડું પકડું છું. બરાબર હા બોલો તું ને એથી ઊંઘતા હો મહારાજ નો એટલે માણસો માન આપવું જોઈએ. ભાભી ચોર આવ્યો સમજ્યા? પણ જો તમને સમજાવો તમારા કપડા કોણ ખરીદ્યા છે એ મારા પણ ખ્યાલ વગર પડે લાવ વગર લાવ એ એક ઉંદરડી છે ઉંદરડી ખતરનાક હે એ તમારા કપડા જોઈ જાય ઉંદરની તો સજા શું કરવાની મારે ઉંદરની પકડીએ તો શું હા? કરવાનું એના માટે કામ કરવું પડે મારે ઘેર એક બિલાડીનું બચ્ચું છે બિલાડી હા બિલાડી ઓળખી વાળી છે આવું એક બચ્ચું છે તો તમે કહેતા હો તો બચ્ચું લાવી આપું તમને ઉંદરની પકડવા બિલાડી તો લાવ બિલાડી કહીને શિકારે જ છે શિકાર તો કરે હા. પણ પછી બલાડી તો દૂધ પીએ દૂધ શોથી લાવ પણ શા માટે ચિંતા કરો છો હે તમારું ભલું કરવું એ મારી ફરજ મારે છે જો મારે હમણાં ગાય લેવાની છે. ગાય નહીં હોય હા ને? 3 થી 4 લીટર દૂધ આપે છે બરાબર ગાય તમને આપી દઉં ગાય આપજો હા બિલાડીને પાવાનું તમારે પીવાનું તમારું દૂધ ચાલુ ગાય ઘાસ ખાય મને વાટતા નથી આવડતું દૂધ કાઢતા નથી આવતું તો એ કરવાનું એ તો મહાન સ્વભાવ કંઈ કરવું પડે એના માટે શું કરે તમે મૂકી છો કોક કરો આપણે કોઈ
ભાઈ તું પરથી ઘરમાં સાંભળ્યું તું કે એને પકાની જરૂર છે પણ સાંભળ્યું છે મંદિરવાળા? તું હા રે આવા તો જાય ને આવા તો હું બધું વસ્તુ કરું ને. લાવો લાવો તુટકા ઢેકી હા, હા. આ સામે જે બેઠ. આમ સવારી બેઠતી જય શ્રી કૃષ્ણ. કોણ છો આપ? હું બાજુના ગામમાં જાઉં છું. હે? બે દિવસથી કઈ ખાધું નથી. ક્યાં છો? તમારી પાસે કોઈ નથી? હતા હા. પણ મન છોડી ચાલે. તમે છોડીને ચાલ્યા ગયા. એટલે ક્યાં ચાલ્યા ગયા? શું કરી ગયા? બાવ બની ગયા. બાવા બની ગયા. કોઈ ચિંતા નહીં. બને ગયા તો કોઈ ચિંતા નહીં કરવાની. જુઓ, અમારા ગામમાં એક આ વિશાળ મંદિર છે. આસપાસ બધી સગવડ છે. અને આ મહારાજ પણ છે. મહારાજ છે? પણ મહારાજ એક દુઃખ છે. શું? એમને ગાય છે. હા. ગાયને ઘાસ લાવવું, ગાયને દોવી અને એના માટે કાપવું કરું એની તકલીફ છે. એટલે જો તમે કહેતા હોય તો તમારો આ મંદિરનો બંદોબસ્ત કરી આપો. આશ્રમમાં. આ શુભકામના. ગાય માટે તમારે રહેવાનું, અહીંયા જ રહેવાનું. ગાય માટે ઘાસ લાવવાનું અને તમારે દૂધ ખાવાનું માટે બહારની સેવા કરવાની. સારું. બરાબર બાપજી? જય જય. આ એક બેન આવે છે એટલે તમારી સેવા કરવા માટે તૈયાર થઈ તમે તમારે છે ઉત્પુર ખાવા છે તમારે છે કપડા દોષ બધું કરશે. આ બેન જુઓ. શું થયું? બરાબર છે કે ના? હા? એના પર જે મને કારણ છે શું થયું? જે સાહેબ પાસે છે. હા, તારે મને જવું પડશે. આ પ્રકારથી તમે જાણો છો બરાબર? કોણ? ખોટા બરાબર. તમે તું તું હોય તો ના તમે તો જાતામાં કીધા આ તો કીધું નાના એ પણ બાજુ પહોંચી. નામ નો કાઢવાની વાતો કરે. અલે ગિરનારમાં નહીં નાય પેલી બાજુ કીધું આ તો કેટલા દિવસ કેટલા દર ગયા? આ તો 4-5 દિવસ થયા. ના ડાબા ગયા? ના પણ તમે બીજા જાણો છો મને એવું લાગે છે કઈ ભીત લાગે છે મને. ઈ, હા. આ છે ને એ મારા હંગાથી પેલો હતો. અલે પેલો તો નહીં અત્યારે શું પેલો તો. કામ નહીં તો અત્યારથી. તને બીજું નથી. અલે મારે બીજું લગન નતું કરવું એટલે તો તમારા પાસે બધી મિલકત લઈ લીધી હું. એવું? તાને તો તો પછી એ મહારાજ એ ઉભા રહો તમે વચ્ચે ના બોલો આ મારા ઘરનો મામલો છે. એમ જ કહું છું કે હવે આવું કર્યું તમે મુખી હા. આ ભગવો ડ્રેસ શું કહું? પકડો પકડો પેલા પછી પેલા પકડો. ચૂંટણી લડતો જો આવી તો તે પેન ગિરનાર મારું કેવું એમ છે કે તમારે હે આમ ખબર પડી તમને હે તો બાવા બન્યામાં મજા નથી. બાવાના બે બગડી તમને ખબર પડી ને બાવાને બે એ બગડ્યો તો બીનો કૂતરો ન ઘરનો કે ન ગાતનો એવી પોઝિશન તમારી છે ને મારી એ પાછળ પાછળથી છે કરીએ તો હું હમણાં ફેરા ફરી લે ચમલે કાનું એટલે હું કરવા આવડા આ માં કે તે પછી કોક તો કરવું પડે એટલે એક તો બાવા બન્યા તે વખત તું હા. કોઈ થપ્પો કહી દે ભૂલી ગયા તાનું કયું ભૂલી ગયા યુ કો હા, તો એ કરવું જો પડે. જો ફોન કર આઈ લવ